અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગામ નજીક કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ દુધાત પર હુમલાનો પ્રયાસ થયો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। ઘટના બાદ 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ આરોપીઓ હજુ સુધી પકડાઈ શક્યા નથી। દુધાતે એસપી સંજય ખરાતને રૂબરૂ મળીને વિડીયો સહિતના પુરાવા સુપરત કર્યા હોવા છતાં પોલીસે હજુ સુધી કાયમી પગલાં લીધા નથી। પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ તપાસ માત્ર ચાલુ છે। એટલું જ જાણવામાં આવે છે કે ઘટનાને લઈને પોલીસના વલણ અને ધીમી કાર્યવાહી પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે, જ્યારે કાયદો વ્યવસ્થાની હાલત પર લોકમંડળમાં ચિંતા પ્રસરી રહી છે। હુમલાનો નિષ્ફળ કરવામાં આવ્યો છે પ્રયાસ પર પોલીસનું ધીમી દ્વારા કાર્યવાહી પર ગંભીર પ્રશ્નો ઉભી રહ્યા છે। દુધાત એસપી સંજય ખરાતને વિડીયો આપવામાં આવ્યો હતો। પ્રતાપસિંહ દુધાત પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતાના પ્રતાપસિંહ દુધાત પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દુધાતે એસપી સંજય ખરાતને વિડીયો સામે આવ્યો હતો। પોલીસ દ્વારા ધીમી કાર્યવાહી પર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે। હુમલાનો નિષ્ફળ થતા પણ પ્રયાસ પર પોલીસનું મૌન રાખવામાં આવ્યું છે। હુમલાનો નિષ્ફળ થયો હતો। કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ દુધાત પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। દુધાતે એસપી સંજય ખરાતને વિડીયો આપ્યા હતા। પોલીસ દ્વારા ધીમી ધારે કાર્યવાહી પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે।